हालेलुया। ख्रिस्त प्रभु यीशुના નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ। વિશેષ પરમેશ્વર પિતાનો આભાર માનીએ આપણા જીવનોમાં એક નવો દિવસ આપ્યો અને આજે આપણને તેમના પવિત્ર વચનો વાંચવાને માટે અને તેને સાંભળવાને માટે પણ આપણને જીવન આપ્યું। એને માટે આપણે આભાર માનીએ। વિશેષ જો તમને અમારી ચેનલ પસંદ હોય તો પ્લીઝ તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે પોતાના મિત્ર વર્તુળની અંદર શેર પણ કરો। આજે આપણે બાઇબલ પવિત્ર પુસ્તક તેનું બીજું પુસ્તક અને તેનો 17મો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ। ત્યારે પરમેશ્વર પિતા એ વાંચનને વાંચવાને માટે એને સમજવાને માટે આપણા સર્વની સહાયતા મદદ કરે। 17મો અધ્યાય જે રૂથબેન વાંચશે। આપણે બાઇબલ વાંચીશું। આપણે નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાય વાંચીશું। અને ઇસ્રાએલ પુત્રોની આખી જમાતે સીનના અરણ્યમાંથી કૂચ કરીને યહોવાની આજ્ઞાનુસાર મજલ કરીને રફીદીમમાં છાવણી કરી અને ત્યાંના લોકોને પીવાને પાણી નહોતું, માટે લોકોએ મૂસાની સાથે તકરાર કરીને કહ્યું કે અમને પીવાને પાણી આપો। અને મૂસાએ તેઓને કહ્યું કે તમે મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાની પરીક્ષા કેમ કરો છો? અને ત્યાંના લોકોને તરસ લાગી અને લોકોએ મૂસાની વિરુદ્ધ બળબડ કરતા કહ્યું કે તું શા માટે અમને તથા અમારા છોકરાને તથા અમારા ઢોરોને તરસે મારી નાખવા મિસરમાંથી લાવ્યો છે? અને મૂસાએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે એ લોકોના માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી પર છે। અને યહોવાએ મૂસાને કહ્યું કે તારી સાથે ઇસ્રાએલના કેટલાક વડીલોને લઈને લોકોની આગળ ચાલ્યો જા અને જે લાકડી ત્યાં નદી પર મારી હતી તે તારા હાથમાં લેતો જા। જો હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામે ઊભો રહીશ અને તું ખડકને મારજે એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે। અને મૂસાએ ઇસ્રાએલના વડીલોના દેખતા એ પ્રમાણે કર્યું અને તેણે તે જગાનું નામ માસા તથા મરીબા પાડ્યું, કેમ કે ઇસ્રાએલ પુત્રોએ તકરાર કરી ને યહોવા અમારામાં છે કે નહીં એમ કહીને તેઓએ યહોવાની પરીક્ષા કરી। તેવામાં અમાલેકે આવીને રફીદીમમાં ઇસ્રાએલની સાથે યુદ્ધ કર્યું। અને મૂસાએ યહોશુઆને કહ્યું કે આપણે માટે માણસો ચૂંટી કાઢ ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર। હું કાલે મારા હાથમાં દેવની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ। અને મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે કરીને યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું। અને મૂસા તથા હારૂન તથા હૂર પર્વતના શિખર ઉપર ચડ્યા। અને મૂસા પોતાનો હાથ ઊંચો કરતો ત્યારે ઇસ્રાએલ જીત પામતો અને તે પોતાનો હાથ નીચો કરતો ત્યારે અમાલેક જીત પામતો। પણ મૂસાના હાથ ભારે થયા અને તેઓ એક પથ્થર લઈને તેની તળે મૂક્યો ને તે પર તે બેઠો। અને હારૂને તથા હૂરે ટેકો દઈને તેના હાથોને ઊંચા રાખ્યા, એક બાજુ પર એકે ને બીજી બાજુ પર બીજાએ, અને તેના હાથ સૂર્યાસ્ત થતા સુધી સ્થિર રહ્યા। અને યહોશુઆએ તરવાની ધારથી અમાલેકનો તથા તેના લોકનો પરાજય કર્યો। અને યહોવાએ મૂસાને કહ્યું કે એ વાત યાદ કરીને તારું પુસ્તકમાં લખ ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ, કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ। અને મૂસાએ એક વેદી બંધાવી ને તેનું નામ યહોવા નિસ્સી પાડ્યું। અને તેણે કહ્યું કે યહોવાએ સોગંદ ખાધા છે કે યહોવા અમાલેક સાથે વંશ પરંપરા યુદ્ધ કરશે। પ્રભુ તેના વચનને આશીષ અને કૃપા આપો। પ્રાર્થના કરીએ। પવિત્ર 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 સૈન્યોનો દેવ યહોવા બાપ, તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ। તમારી સમક્ષ અમે આવ્યા છીએ, તમે અમને આ જીવન આપ્યું, જીવનને લઈને પિતા
અમે તમારી સમક્ષ આવી શકીએ તેની માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા, તમે અમારા માટે જોતા સગળા સારાવાના તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. જો કોઈ ભાઈ બહેન બીમાર હોય, અમે જાણીએ છીએ નથી જાણતા, તો સગડાઓને પ્રભુ તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તમારા પવિત્ર તંદુરસ્ત સાજાપણના હાથથી તેઓને સ્પર્શ કરો અને તેઓ સાજાપણ મળે એવી કૃપા તમે થવા દો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારો આત્મિક દિલાસો પરામાં પૂરો પાડો બાપ. એ દુઃખિત કુટુંબના આંસુ તમે લૂછો બાપ. અમારા દેશ અમેરિકાની અંદર આવનાર ઇલેક્શનમાં પ્રભુતા તમને પસંદ પડે એવો નેતા તમે ચૂંટો અને આ દેશનું સુકાન તેઓના હાથમાં જાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ ઇન્ડિયાની અંદર પણ જ્યારે ઇલેક્શન છે ત્યારે પ્રભુ પિતા તમે ત્યાં આગળ પણ તમને પસંદ પડે એવો નેતા ચૂંટી આપો બાપ. એ દેશને માટે પણ તમારી સહાયતા મદદ પૂરી પાડો બાપ. વિશેષ અમે જાણીએ છીએ નથી જાણતા એવા સગડા લોકોને માટે વિનંતી રજૂ કરીએ છીએ કે પ્રભુ પિતા એ સગડાઓને તમે સાચવો સંભાળો અને તમારામાં દોર ચલાવને વાપરો બાપ. તમારો આવો ખૂબ જ નજદીક છે ત્યારે પ્રભુ પિતા તમે આવો તે સમયે અમે તમે મળવાને માટે તૈયાર હોઈએ તેને માટે પણ તમે અમને તૈયાર કરો બાપ. અમારી સહાયતા મદદ કરો બાપ. હવે પછીનો સમય અમે તમારા હાથોમાં સોંપાતા તમે અમને તમારામાં દોરો ચલાવો વાપરો બાપ. અમારી અરજો વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહ જે કાલવારના પહાડ પર વિંધાયા, કૃષિ જડાયા, ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા ને પ્યારા નામમાં માંગતા સાંભળો તેને માન્ય કરો બાપ. આમીન. આમીન.